તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટના પંજાબી શાકને ટક્કર મારે એવું ટેસ્ટી આખી ડુંગળીનું શાક. ડુંગળી લઈ લીધેલી છે. આમાં આપણે મોટી ડુંગળી નથી લેવાની. આ રીતે મેં નાની ડુંગળી લીધેલી છે. 15 જેટલી નાની ડુંગળી લઈ લીધેલી છે અને એને સારી રીતે ધોઈ અને આપણે બાફી લઈશું. ડુંગળી બાફવા માટે મેં અહીંયા કુકરની અંદર પાણી અને સ્ટેન્ડ મૂકી દીધું છે. આ ડુંગળી આપણે સ્ટીમ જ કરવાની છે, બાફવાની નથી, પાણીમાં નથી બાફવાની. આપણે વરાળમાં જ બાફવાની છે. તો મેં આ કુકરની અંદર સ્ટેન્ડ અને પાણી રાખી દીધું છે. હવે આપણે એમાં ડુંગળી મૂકી દઈશું. જે આપણા કુકરમાં ફિટ આવે એ રીતનું વાસણ લઈ લેવાનું છે. તો મેં અહીંયા વાસણ લઈ લીધેલું છે. ફક્ત આપણે એક જ વિસલ વગાડવાની છે ડુંગળીને. ડુંગળી આપણી બફાય ત્યાં સુધીમાં આપણે બાકીની પ્રોસેસ કરી લઈશું. અહીંયા મેં તલ લીધેલા છે અડધો વાટકો અને અડધો વાટકો જેટલા સિંગદાણા લીધેલા છે. તો એ બંનેને આપણે પીસી લઈશું. અધકચરું પીસવાનું છે. આપણે તલને પહેલાં અધકચરા પીસી લઈશું. હવે મેં અહીંયા 5 ટમેટા લઈ લીધેલા છે રફલી ચોપ કરીને. એની આપણે પ્યુરી બનાવી લઈશું. હવે શાક બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે અને અંદર આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તો અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધેલું છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ચપટી જેટલી હળદર અને લસણની પેસ્ટ કરીને મેં લીધેલી છે એ એમાં એડ કરી દઈશું. લસણને 1 થી 2 મિનિટ સુધી આપણે સાતળી લેવાનું છે. 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે જે તલને પીસીને રાખેલા હતા અધકચરા એ તલ એમાં એડ કરી દઈશું. હવે આપણું અહીંયા લસણ સરસ સતળાઈ ગયું છે. તો જે તલનો ભૂકો કરીને રાખેલો હતો એ એમાં એડ કરી રહી છું. એને પણ આપણે 2 મિનિટ માટે સતત ચલાવતા રહેવાનું છે અને એને પણ સારી રીતે સાતળી લઈશું. તલનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, અધકચરા જ પીસવાના છે. હવે જે આપણે ટમેટાની પ્યુરી બનાવીને રાખેલી હતી એને પણ એમાં એડ કરી દઈશું. હવે ગ્રેવી મેં સારી રીતે ચલાવતા રહેવાની છે 2 મિનિટ સતત. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. સ્વાદ અનુસાર નમક, 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખેલો છે મેં, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર. હવે મસાલાને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું અને સતત ચલાવતા રહેવાનું છે. ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ સુધી સતત ચલાવતા રહીશું એટલે એમાંથી તેલ રિલીઝ થવા લાગશે. તો હવે અહીંયા આપણે મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. તો એમાં મેં અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટને પણ આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે જે સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો હતો એ એમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ થીક થઈ ગઈ છે અને એકદમ સરસ મસાલા પણ મિક્સ થઈ ગયા છે. તો હવે જે આપણે સિંગદાણાનો ભૂકો છે એને પણ એમાં સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ સુધી સતત ચલાવતા રહીશું. સિંગદાણાનો ભૂકો નાખ્યા પછી તમને લાગશે કે શાકનો કલર, આપણી ગ્રેવીનો કલર થોડો લાઇટ થઈ ગયો છે, પણ ફરીથી આપણે એને એ જ કલર હતો એ બનાવી દઈશું. હવે આપણે એમાં થોડું જે મિક્સચર જાર હતું એમાં ગરમ પાણી એડ કરી દઈશું. 1 કપ જેટલું મેં અહીંયા ગરમ પાણી મિક્સચર જારમાં જ એડ કરી દીધું છે એટલે જે આપણી ગ્રેવી પણ એમાં થોડી બચેલી હોય એ પણ નીકળી જાય, વેસ્ટ ન જાય બિલકુલ ગ્રેવી, અને શાકનો કલર પણ જે પહેલાં હતો એ જ આવી જાય. તો તમે જોઈ શકો છો ફરીથી આપણી ગ્રેવીનો કલર એકદમ ચટાકેદાર આવી ગયો છે. તો હવે આપણું પાણી સરસ એમાં મિક્સ થઈ ગયું છે. તો જે આપણે ડુંગળી સ્ટીમ કરીને રાખેલી હતી બાફીને એ શાકમાં એડ કરી દઈશું. ડુંગળીને આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દીધી છે. હવે આપણે એને 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું એટલે એમાં મસાલા સરસ રીતે ડુંગળીમાં મિક્સ થઈ જાય. આપણે અત્યારે ઢાંકણ ઢાંકવાની કોઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ, કેમ કે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું તો આપણી ડુંગળીના પડ બધા અલગ થઈ જશે. આપણે આખી ડુંગળીનું શાક રાખવાનું છે એટલે આખી ડુંગળી ખાવામાં પણ આવે એ તો ટેસ્ટ વધારે મજા આવશે. હવે ઉપર આપણું શાક રેડી થઈ ગયું છે તો થોડી કસૂરી મેથી નાખી દઈશું ઉપરથી અને 1/2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર નાખી રહી છું. આ ગરમા ગરમ શાક તમે પરોઠા સાથે, ભાખરી સાથે કે પછી રોટલી સાથે પણ ખાઈ શકો છો.
અને આ શાક ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે. તમને રેસ્ટોરન્ટનું પંજાબી શાક જેવો જ ટેસ્ટ આવશે. તો એકવાર આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ. થેન્ક યુ.